હા, રાજકોટમાં તો ભારે થઈ ગઈ મામા. ખબર છે. અરે મામા, ત્યાં ફાયર સેફટીની એનઓસી પણ નહોતી. ખબર છે. અરે 4 વર્ષ ત્યાં ગેમિંગ ઝોન ચાલતો હતો. ખબર છે. તો શું ત્યાંના અધિકારીઓને ખબર નહોતી? ખબર છે. હે? એટલે કે ખબર હતી. હવે બોલ પછી. અરે પછી શું મામા, આ સરકારી અધિકારીઓ ગુનેગાર ના કહેવાય? કહેવાય ને, પણ પછી એમની બદલી કરી નાખી ને. અરે આ તો બેસ્ટ સિસ્ટમ છે, આખા દેશમાં લાગુ કરવી જોઈએ. એ બદલી કરી નાખવાની, અને એ પણ બે સિસ્ટમ, એટલે બદલી બે સિસ્ટમ છે. જો હું તને સમજાવું. કોઈ એક ચોર છે, સમજ કે સુરતમાં ચોરી કરે છે, હા, તો એની બદલી અમદાવાદ કરી દેવાની. હવે અમદાવાદમાં કોઈ ચોરી કરે છે તો એની બદલી રાજકોટ કરી લેવાની, અને રાજકોટમાં કોઈ ચોરી કરે તો એની બદલી છે એ સુરત કરી દેવાની. એટલે પ્રોબ્લેમ સોલ્વ. અરે મામા, ચોરની બદલી કરી નાખો એટલે ચોર ચોરી કરવાનું બંધ થોડી કરી દે. થઈ જ જાય ને. કમ સે કમ સરકાર તો એવું માને છે. હે? સરકાર માને છે? સરકાર શું માને છે? એ જ કે કોઈ ભ્રષ્ટ અધિકારી છે જે બેઈમાન છે, લાપરવાહ છે, આંખ આડા કાન કરે છે, જો એની બદલી બીજા ગામમાં કરી દેવામાં આવે તો એ એકદમ દૂધનો ધોયેલો, ઈમાનદાર અને ફરજ પરસ્ત બની જશે રાતો રાત. મામા, આજે તમારી છે ને ડાગરી ચસકી ગઈ લાગે છે. આમાં જનતાનું જોખમ કઈ રીતે ઘટે? જનતાનું જોખમ ઘટાડવાનો ઈલાજ મારી પાસે છે. હે? શું? હેરિટેજ સ્મારકો બનાવવાના. હે? હેરિટેજ સ્મારકો? હા, હેરિટેજ સ્મારકો એટલે ભવ્ય વારસો. ભાણા, ભ્રષ્ટાચાર અને બેઈમાની એ ભારતનો ભવ્ય વારસો છે. છેક આઝાદીના સમયથી ચાલતો આવે છે. એટલે સ્મારકો બનાવવાના? હા, જો રાજકોટમાં જ્યાં ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યાં મસ્ત મજાનું ભ્રષ્ટાચાર સ્મારક બનાવવાનું. જે જે લોકોના શરીર બળી ગયા છે અને મૃત્યુ પામ્યા છે એના ફોટા લગાડવાના, અને ત્યાં મોટા અક્ષરે લખવાનું ભ્રષ્ટાચારનું ભવ્ય સ્મારક, બેઈમાનીનો બેનમૂન વારસો. આવો આપણે એની જાળવણી કરીએ. મામા, આ તો વિચિત્ર છે. વિચિત્ર કઈ નથી માણસ. જો સુરતમાં તક્ષશિલામાં આગ લાગી હતી, એના ટેરેસ પર મોટું ભ્રષ્ટાચાર સ્મારક બનાવવાનું અને મોટા અક્ષરે લખાવાનું, 2 કિલોમીટર દૂરથી પણ વંચાય ને એવી રીતે કે ભ્રષ્ટાચારમાં જ ભવ્યતા છે. અને વડોદરાના હરણી તળાવમાં તો એવું સ્મારક બનાવવાનું કે જે તરતું હોય એવું પણ લાગે અને ડૂબતું હોય એવું પણ લાગે, અને ત્યાં પણ લખાવાનું, બેઈમાનીને ડૂબવા દેશો નહીં, ભલે દેશ ડૂબી જાય. મામા, તમારી ખરેખર ચસકી ગઈ છે. એટલું જ નહીં ભાણા, અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તો આખા ગુજરાતનું સૌથી મોટું અને ભવ્ય ભ્રષ્ટાચાર સ્મારક બનાવો, અને ત્યાં લખાવી દો કે આ સ્મારકને હવે કોઈ તોડી શકશે નહીં. એટલું જ નહીં ભાણા, આ હાટકેશ્વર બ્રિજનું તો દર વર્ષે ફરીને લોકાર્પણ કરાવો. અરે મામા, આ તો કઈ રીત છે? આવું બધું કરવાથી કઈ હોનારો તો અટકતી હશે. ના ઝટકે ને ભાણા. પણ જો સિગરેટના પાકેટ ઉપર શું લખ્યું હોય છે? ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પછી એ લખીને છૂટી જાય છે ને, પછી પબ્લિક જાણે ને એમનું સિગરેટ જાણે. બસ બિલકુલ એવી જ રીતે આ ભવ્ય સ્મારકો બનાવી દઈએ એટલે પછી પબ્લિક જાણે ને એમના શોખ જાણે. સરકારની તો કોઈ જવાબદારી નહીં ને.